મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સૌપ્રથમ નેશનલ કોન્ફરન્સ ઉદયપુર યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉક્ટર હનુમાન પ્રસાદ તથા ભાવનગર યુનિવર્સિટીના આર્ટ્સના ફેકલ્ટી ડીન પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર, પ્રોફેસર ડૉક્ટર દિલીપભાઈ બારડ અને પ્રોફેસર ડૉક્ટર જય બદિયાણીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. મહારાણી શ્રી સંયુક્તા દેવીજીના અધ્યક્ષસ્થાને યોજાયેલ નેશનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ રાષ્ટ્રના વિકાસ અંતર્ગત વાણિજ્ય અને વિનિમયના પરિવર્તનના વલણો વિષય પર કી નોટ સ્પીકરોએ તેમના સંશોધનો રજૂ કરેલ. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રવિભાઈ રાજાણીએ કર્યું હતું. આમંત્રિતોએ દીપ પ્રાગટ્ય કરી કોન્ફરન્સને ખુલ્લી મૂકી હતી. આ તકે આમંત્રિત અતિથિઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોન્ફરન્સ અંગેની માહિતી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી પ્રિયંકાબા જાડેજાએ આપી હતી. કોન્ફરન્સમાં ભાવનગર સહિત અન્ય શહેરોમાંથી આવેલા 150થી વધુ ડેલિગેટ્સોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ જે છે એનો કોન્સેપ્ટ જે છે એ ખાસ કરી અને મલ્ટીડિસિપ્લિનરી એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે એનો પણ રહેલો છે. એટલે કે નવી નવી જે શૈક્ષણિક પદ્ધતિઓ આવી છે એની ઇમ્પ્લિમેન્ટેશન માટે શું કરવું જોઈએ એ દરેક ટોપિક ઉપર અલગ અલગ શોધાર્થીઓ અહીંના એ પોતાના સંશોધન પેપરો જે છે રજૂ કરવાના છે અને આ થીમ ઉપર દરેક સંશોધકો જે છે એ પોતાનો સિંહ ફાળો અને પોતાના સંનિષ્ઠ પ્રયાસ જે છે એને સાર્થક બનાવવા માટે આયોજનને સફળ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવેલી છે. સમગ્ર સ્ટાફ પરિવારનો પણ ખૂબ સહકાર રહ્યો છે અને દરેક After 2019, as we were talking of, as our anchor was talking about, COVID-19, that time we were prompted to use digital technology. So what I mean to say, you will be habitual of digital technology, and the same is now we are seeing the academics, the education industry, which was having very less interference of digital technology. Whatever was